માણાવદરમાં વોર્ડ નંબર 4 માં સફાઈ ન થતા મહિલાઓએ હલ્લાબોલ કરી ટીપર વાનની ચાવી કાઢી લઈ રોષ વ્યક્ત કર્યો હતો। માણાવદર શહેરમાં પ્રશ્નોની હારમાળા સર્જાઈ છે। હવે લોકો પણ કંટાળી ગયા છે। ત્યારે આજે વોર્ડ નંબર 4 ની મહિલાઓ સફાઈ બાબતે કંટાળી જતા હલ્લાબોલ કરી ડોર ટુ ડોર કચરો લેવા જતી ટીપર વાનની ચાવી કાઢી લીધી હતી। માણાવદર નગરપાલિકાના અંધેર વહીવટથી લોકો કંટાળી ગયા છે। ત્યારે અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આજે મહિલાઓ કંટાળીને હલ્લાબોલ કરી કચરો લેવા જતી ટીપર વાનની ચાવી કાઢી લીધી હતી। મારું નામ કલોલા હેતલબેન છે। અમે આનંદપાર્ક સોસાયટીમાં રહીએ છીએ। અત્યારે વરસાદનું વાતાવરણ હોવાથી રોગચાળો બહુ જ ફાટી નીકળ્યો છે। નગરપાલિકામાં વારે ઘડી અમે જઈએ છીએ પણ કોઈ સફાઈ કરવા આવતું નથી। પોદરા અને ગંદકી એટલી છે કે પોદરામાંથી હીરું પણ હાલે છે પણ કોઈ આવતું નથી સાફ સફાઈ કરવા। હર ઘડી અમે જઈએ છીએ એટલા માટે અમે ગાડીની ચાવી કાઢી લીધી। રોજ અમારે સફાઈ કરો ત્યારે અમે ગાડીની ચાવી અહીંયા આપશું। આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેથી નગરપાલિકા કચેરીએ અનેકવાર રજૂઆત કરી છે। ત્યારે અધિકારીઓ દ્વારા માત્ર ઠાલા વચનો આપવામાં આવે છે। અમારી પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ જતા મહિલાઓએ વાહનની ચાવી કાઢી લીધી હતી। ત્યારબાદ નગરપાલિકાના કચેરી અધ્યક્ષ પરેશ જોશી તથા સેનિટેશન શાખાના કર્મચારીઓએ આવી સમજાવીને આખો મામલો થાળે પાડ્યો હતો। વંદનાબેન કંજારિયા છે। અહીંયા કાયમીને માટે દર ચોમાસે આ જ પ્રશ્ન હોય છે। વરસાદી વાતાવરણમાં નથી કોઈ ભરવા આવતું, નથી સફાઈ કરવા આવતું ને આમ નામ છોકરાને એમાં પડે છે આખડે ને એમાં લપટે છે ઘણાય પણ કોઈ ભરવા પણ આવતું નથી ક્યારે પણ ને દર વખતે રજૂઆત કેટલી વાર કરી પણ કોઈ જવાબ આપતું નથી। એટલા માટે આજે અમે ગાડીની ચાવી લઈ લીધી છે ને હવે અમારે આ પ્રશ્ન સોલ્વ થશે ત્યારે જ અમે આ ચાવી આપશું।